નમસ્તે મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બની જાય છે? લોકો મને વારંવાર આ પ્રશ્ન પૂછે છે. ઘરનો મુખ્ય દરવાજો તમારા નસીબને ઉજ્જવળ બનાવી શકે છે, અને કેટલાક સરળ ઉપાયો દ્વારા લોકો ખૂબ જ ઝડપથી ધનવાન બની શકે છે. નેપાળમાં એક ખાસ ઉપાય છે ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવું. આ સાથે હું કેટલાક અન્ય સરળ ઉપાયો પણ શેર કરીશ. જો તમે ફક્ત 21 દિવસ માટે તેનો પ્રયાસ કરશો, તો તમને ચોક્કસપણે તમારા જીવનમાં પરિવર્તન જોવા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. મિત્રો, આપણા ઘરનો મુખ્ય દરવાજો એ છે જ્યાં દેવી દેવતાઓ અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી, તમારે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો આ સરળ ઉપાય જાણવો જ જોઈએ. જો તમે ફક્ત 21 દિવસ માટે પ્રયાસ કરશો, તો કોઈ પણ તમારા ઘરમાં અપાર ધન અને સમૃદ્ધિને આવતા અટકાવી શકશે નહીં. તો મિત્રો, ચાલો જાણીએ કે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી કેવી રીતે ધનવાન બને છે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ વિભાગમાં જય લક્ષ્મી માતા લખો. મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે મુખ્ય દરવાજો ઘડિયાળની દિશામાં ખુલવો જોઈએ, એટલે કે ઘડિયાળ જે દિશામાં ફરે છે તે દિશામાં. આ ઘરના સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ છે. એ પણ ધ્યાનમાં રાખો કે જો ઘરનો મુખ્ય દરવાજો ખૂબ ઊંચાઈ પર હોય અને તમે પ્રવેશદ્વાર સુધી જતી સીડીઓ બનાવો છો, તો સીડીઓની સંખ્યા વિચિત્ર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, 3, 5 કે 7 સીડીઓ બનાવવી જોઈએ. જો કે, જો વધુ સીડીઓ હોય, તો 11, 15, 17 કે 23 સીડીઓ બનાવવી જોઈએ. મિત્રો, ચાલો હવે કેટલાક ગુપ્ત અને અચૂક ઉપાયો વિશે જાણીએ. નંબર 1, મુખ્ય દરવાજા પર પાણી ભરેલો વાસણ રાખવાનો અદ્ભુત ઉપાય છે. આજે અમે તમને એક એવો સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવ્યા પછી તમારા ઘરમાં એવી સંપત્તિ અને સમૃદ્ધિ આવશે કે તમે પૈસા ગણતા થાકશો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કળશને સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. તે જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ વધારે છે. તે શુક્ર અને ચંદ્રનું પણ પ્રતીક છે, જે જીવનમાં સુંદરતા, શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર કળશ સ્થાપિત કરો. મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા કળશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ. આ કળશને સ્વચ્છ પાણીથી ભરો. તેને વધુ અસરકારક બનાવવા માટે થોડા ગુલાબની પાંખડીઓ, અશોકના પાન અને તાજા ફૂલો ઉમેરો. પછી, આ કળશને પૂજા સ્થાન પર મૂકો. પૂજા સ્થાન પર મૂકવામાં આવેલ કળશ સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પાણીથી ભરેલો કળશ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ ઉપાય ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. તે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે, અને નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે. નંબર 2, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો દરરોજ સવારે પ્રાર્થના રૂમમાં સ્નાન કરીને અને ધૂપ પ્રગટાવ્યા પછી દીવો પ્રગટાવ્યા જોઈએ. જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ₹1ના સિક્કા સાથે હળદર મિશ્રિત પાણી છાંટશો અને પછી તે સિક્કો મંદિરમાં મૂકશો, તો તમને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે ઘરનો મુખ્ય દરવાજો ગ્રહણનું કેન્દ્ર છે. તેથી, મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી ઘરમાં વાસ્તુ દોષ અને ગ્રહદોષ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરનો ઉંબરો રાહુ સાથે સંકળાયેલો છે. તેથી, મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી રાહુના નકારાત્મક પ્રભાવોને અટકાવે છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બને છે. ધન વધે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન દોરો અને દરરોજ હળદરનું પાણી છાંટશો, તો દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. આનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિ આવે છે. નંબર 3, વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્વસ્તિક એક ખાસ 4 હાથવાળું પ્રતીક છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ સ્થાનની ઉર્જાને વધારવા,
ઘટાડવા અથવા સંતુલિત કરવા માટે થાય છે. પરંતુ ધ્યાન રાખો કે તેનો ખોટો ઉપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, જ્યારે યોગ્ય ઉપયોગ તમને જીવનની બધી સમસ્યાઓથી મુક્ત કરી શકે છે. લાલ અને વાદળી સ્વસ્તિક ખાસ કરીને અસરકારક માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ સ્વસ્તિક દોરવાથી વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દરવાજાની મધ્યમાં વાદળી સ્વસ્તિક મૂકવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ ઉપાયોની સાથે ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મીના પગ દોરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે આ પગ અંદરની તરફ હોવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. મુખ્ય દરવાજાની નીચે બહારની બાજુએ દેવી લક્ષ્મીના લાલ કે પીળા પગનું નિશાન બનાવવાથી બધા દેવી દેવતાઓની શુભ દૃષ્ટિ હંમેશા આપણા ઘર પર રહે છે. નંબર 4. આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા માટે બીજો એક ચમત્કારિક ઉપાય છે. આ માટે તમારે ઘોડાના પગની ઘોડાની નાળનો ઉપયોગ કરવો પડશે, જેનો સીધો સંબંધ ભગવાન શનિ સાથે છે. આ ઘોડાની નાળ શનિ સંબંધિત ઘરની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઘોડાની નાળ સંપૂર્ણપણે નવી ન હોવી જરૂરી નથી. આનો કોઈ પ્રભાવ નથી. તમારે ફક્ત ઘોડાના પગ સાથે જોડાયેલ ઘોડાની નાળ લાવવાની જરૂર છે. તેને ઘરે લાવો અને શુક્રવારે રાત્રે સરસવના તેલમાં બોળી દો. પછી બીજા દિવસે શનિવારે આ ઘોડાની નાળને તેલમાંથી કાઢીને ઘરના મુખ્ય દરવાજા પર મૂકો. આમ કરવાથી ઘરના બધા લોકોના શનિ દોષ દૂર થશે અને ઘરમાં આવનારી બધી મુશ્કેલીઓ દૂર થશે. નંબર 5. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની કમી ન રહે, તો તમારા મુખ્ય દરવાજા પર ચોક્કસથી એક થ્રેશોલ્ડ બનાવો. આ પછી દરરોજ સવારે તમારા ઘરના ઉંબરાને પાણીમાં હળદર ભેળવીને ધોઈ લો. આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશી આવે છે. દરવાજાની બંને બાજુ થોડું પાણી પણ રેડવું જોઈએ. આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. જો તમારા ઘરમાં ઉંબરો ન હોય તો પણ મુખ્ય દરવાજાની સામે હળદર મિશ્રિત પાણી છાંટો. નંબર 6. તાંબાના વાસણમાંથી પાણી છાંટવું. આ એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે. આને અપનાવવાથી તમારું ઘર સમૃદ્ધ બનશે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. દરરોજ સવારે વહેલા ઉઠવાની આદત બનાવો. પોતાને શુદ્ધ કર્યા પછી, એટલે કે સ્નાન કર્યા પછી, તાંબાના વાસણમાં સ્વચ્છ પાણી ભરો અને તેને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ છાંટો. પ્રાચીન કાળથી તાંબાને પવિત્ર અને ફાયદાકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેનું ખૂબ મૂલ્ય છે. ડોક્ટરો અને આયુર્વેદ નિષ્ણાતો સલાહ આપે છે કે સવારે તાંબાના વાસણમાં રાતભર સંગ્રહિત પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તાંબાના વાસણમાંથી પાણી છાંટવું એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સ્વચ્છતા માટે પણ ફાયદાકારક છે. આ ઉપાય ઘરની આસપાસના જંતુઓનો નાશ કરે છે, પર્યાવરણને શુદ્ધ અને સ્વસ્થ રાખે છે. આ ઉપાયનો બીજો ફાયદો એ છે કે તે દેવી લક્ષ્મીના આશીર્વાદ જાળવી રાખે છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે. આ પાણીમાં થોડી હળદર ઉમેરવાથી તેની અસરકારકતા વધુ વધે છે. હળદરને પવિત્ર પણ માનવામાં આવે છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે પર્યાવરણને વધુ શુદ્ધ કરે છે. તો દરરોજ સવારે આ ઉપાય અપનાવો અને તમારા ઘરમાં શાંતિ અને ખુશીનો અનુભવ કરો. નંબર 7. ઘરના મુખ્ય દરવાજાની બહાર પાણી છાંટતી વખતે તમારે અઠવાડિયામાં એકવાર મીઠું મિશ્રિત પાણી છાંટવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેના ઘણા ફાયદા છે. વાસ્તવમાં મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેનું વૈજ્ઞાનિક પાસું એ છે કે જો તમે એકવાર મીઠું મિશ્રિત પાણી છાંટશો, તો તમારા ઘરની સામે અથવા આસપાસના બધા પરોપજીવીઓ દૂર થઈ જશે. જૂના સમયમાં ઘરના આંગણાને સંપૂર્ણપણે ધોવાની પ્રથા હતી. આજકાલ ફ્લેટ સંસ્કૃતિમાં મોટા આંગણા નથી હોતા, છતાં પણ ઘરનો આગળનો દરવાજો મીઠાના પાણીથી સાફ કરવો જોઈએ અથવા ઘરને મીઠાના પાણીથી સાફ કરવું જોઈએ. આનાથી ઘરમાં રોગો, ખામીઓ અને દુઃખ પ્રવેશતા અટકે છે. નંબર 8. વાસ્તુશાસ્ત્ર અનુસાર
દરરોજ સવારે ઘરની સ્ત્રીએ પહેલા તેના ઘરનો મુખ્ય દરવાજો સાફ કરવો જોઈએ. આ પછી દરવાજાની બંને બાજુ સાફ કરવી જોઈએ. થોડું શુદ્ધ પાણી છાંટવું જોઈએ. આ સાથે ઘરના દરવાજા અને બારીઓ ખોલવા જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જે ઘરમાં હંમેશા અંધારું રહે છે, એટલે કે જ્યાં બહારનો પ્રકાશ ઘરમાં પ્રવેશતો નથી, ત્યાં વિવિધ પ્રકારના વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. આ ઘરનું વાતાવરણ બગાડે છે. મિત્રો, જો તમને અમારી આ માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝની સૂચનાઓ મળતી રહે. વિડીયો જોવા બદલ આભાર. જય શ્રી રામ, જય બજરંગબલી.